ગીત શાસ્ત્ર 136 અને 1થી આપણે વાંચીશું. યહોવાની સ્તુતિ કરો, કેમ કે તે ઉત્તમ છે, તેની કૃપા અનંતકાળ ટકનાર છે. દેવોના દેવની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ ટકનાર છે. પ્રભુઓના પ્રભુની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ ટકનાર છે. જે એકલો જ મોટા ચમત્કાર કરનાર છે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ ટકનાર છે. જેમણે પોતાના દાહપણ વડે આકાશોને ઉત્પન્ન કર્યા, તેમની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ ટકનાર છે. જેમણે પાણી પર ભૂમિને વિસ્તારી, તેમની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ ટકનાર છે. મહાન જ્યોતિ બનાવનારની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ ટકનાર છે. દિવસ પર અમલ ચલાવવાને જેમણે સૂર્યને બનાવ્યા, તેમની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ ટકનાર છે. રાત ઉપર અમલ ચલાવવાને જેમણે ચંદ્રને બનાવ્યા, તેમની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ ટકનાર છે. જેમણે લાલ સમુદ્રના 2 ભાગ કર્યા, તેમની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ ટકનાર છે. જેમણે આપણા શત્રુઓના હાથમાંથી આપણને છોડાવ્યા, તેમની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ ટકનાર છે. જેમણે આપણી દિન અવસ્થામાં આપણે સંભાળ લીધી, તેમની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ ટકનાર છે. જે બધા પ્રાણીઓને અન્ન આપે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ ટકનાર છે. આકાશના દેવની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ ટકનાર છે. આમીન.